અભિનેત્રી કેટરીના કૈફે સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મુલાકાત કરી. પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન અભિનેત્રી કેટરીના કૈફે પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરીને આધ્યાત્મિક અનુભવોનો આનંદ લીધો હતો. સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથેની આ મુલાકાતે કેટરીના કૈફની આધ્યાત્મિક રસને ઉજાગર કર્યો છે. આ પ્રસંગે કેટરીના કૈફે સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને માનવતાના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી. સ્વામી ચિદાનંદ સરસ્વતી પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ, પર્યાવરણ અને માનવ સેવા માટે જાણીતા છે. આ મુલાકાત દરમિયાન કેટરીના કૈફે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું, જે મહાકુંભના મહત્વપૂર્ણ ભાગરૂપે માનવામાં આવે છે. આધ્યાત્મિકતા અને પરંપરાગત મૂલ્યો પ્રત્યેની તેમની આ ભાવનાએ તેમના ચાહકો અને અનુયાયીઓમાં સકારાત્મક પ્રતિસાદ મેળવ્યો છે. સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથેની આ મુલાકાત અને ગંગા સ્નાન દ્વારા કેટરીના કૈફે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટના તેમના ચાહકો અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.